સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ધરતીની કોઈ પણ વ્યક્તિ અક્ષર બ્રહ્મની ઉપાસના વગર સ્વસારભથી સાત્વિક બુદ્ધિથી મહત્વાકાંક્ષાથી શિષ્યવાદથી પોતાની સમજણથી વક્તૃત્વની ચાલાકીથી ક્યારે બહાર ન નીકળી શકે. તે અક્ષર બ્રહ્મ જોઈએ. આપણે કેટલા નસીબદાર છીએ. સ્વસારપ અને સાત્વિક બુદ્ધિની વાત આપણે 2 દિવસ ગોષ્ઠી કરી, એમાં કરી. આપણો માર્ગ છે દાસ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. ગુણાત્યાન સ્વામી આખી જિંદગી બધું જ હોવા છતાં એ પોતે દાસ થઈને વર્ત્યા. આપણામાં કંઈક થોડું ઘણું આવી જાય ને તરત હુંહાટો આવી જાય. થોડા ઘણા ગુણો મહારાજ કૃપાએ કરીને આપે. ભરતસિંહ સ્વામીજી એવું કહેતા હતા કે અક્ષર બ્રહ્મ પાસે જે શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ છે એના અનંતમાં ભાગનું આપણને આપે તો અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાની તાકાત આવી જાય. ઓરિજિનલ એ વ્યક્તિ પાસે કેટલું હશે? સાકાર બ્રહ્મ પાસે કેટલું હશે? મુકેશભાઈ, અને છતાં પણ એ દાસના દાસ થઈને રહે છે. એટલે રોજ અક્ષર બ્રહ્મને નજર સમક્ષ રાખીને સ્વામીજી જ્યારે બી આરતીમાં આવતા ત્યારે સ્વામીજીએ નેવા નીચેનું જે લાકડાની અંદર જે પિક્ચર હતું એને રોજ જોયા કરે. અને સ્વામીજી એવું કહેતા કે મહારાજના દર્શન તમે નહીં કરો તો ચાલશે, તો ગુણાત્યાન સ્વામીના દર્શન કરતા રહેજો. તો ખ્યાલ આવે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ. જ્યારે બી આપણને હુંહાટો આવે, જ્યારે બી આપણને આપણા ગુણનું જાણપણું આવે,
ગઈકાલે જ રાત્રે હું સ્વામીજીનું એક પ્રવચન સાંભળતો હતો. એમાં સ્વામીજી બોલ્યા કે કોઈ પણ ગુણ વૃત્તિ સ્વરૂપે જો આપણામાં હોય તો એ ગુણ આપણને અભાવ લેવડાવે. કોઈ બી ગુણ હોય. સાકાર બ્રહ્મની અંદર અનંત ગુણ છે, છતાં બી એને ક્યારેય કોઈની ઉપેક્ષા નથી કરી. ક્યારે કોઈથી બીજાથી મોટા થવા માટે એને પ્રયત્ન નથી કર્યો. એટલે આપણી જે ઉપાસના છે દાસત્વની, એમાં બી દાસત્વની અંતિમ અવસ્થા, સ્વામીજી એવું કહેતા હતા કે દાસત્વની અંતિમ અતિ ઉત્તમ કોટીમાં લઈ જવા માટે સાત્વિકતા કાઢવી જ પડે. અને સાત્વિકતા કાઢવા માટે પ્રભુ પ્રસંગો ઉભા કરે અને કરે છે. ઘણાના પ્રશ્નો છે, કઈ પ્રસંગ બન્યા વગર બધું થઈ જાય કે ના થઈ જાય? કશું ના. પ્રસંગ એક યુદ્ધ છે. જેટલા પ્રસંગો વધારે એટલી નિષ્ઠા પરિપક્વ થાય. સ્વામીજી એવું કહે છે કે દાસત્વની અતિ ઉત્તમ કોટીમાં લઈ જવા માટે સાત્વિકતા કાઢવા માટે પ્રભુ પ્રસંગો ઉભા કરે. પ્રભુ પહેલા સત્વગુણ કાઢે, પછી દાસત્વમાં લઈ જાય, ને પછી સંબંધવાળી દ્રષ્ટિ આપે. દાસત્વ પછી સંબંધવાળી દ્રષ્ટિ. આપણા બે આદર્શ પાત્રો સ્વામીજી આપણને આપેલા હતા, કુઠારી સ્વામી અને ફુવા. બંનેનું જીવન સ્વામીજીને ગમતું હતું. કારણ એટલા માટે કે દાસત્વ સભર લાઈફ હતું. એમ કોઠારી સ્વામીનું જીવન જોઈએ તો સ્વામીજી એમની ખૂબ ઉપેક્ષા કરતા, વગર વાંકે ઉપેક્ષા કરતા. સભા હોય તો બી ઉપેક્ષા કરે, મીટિંગ હોય તો બી ઉપેક્ષા કરે, રૂમમાં પધાર્યા હોય તો બી ઉપેક્ષા કરે, હોસ્પિટલમાં હોય તો બી ઉપેક્ષા કરે, ડાયાલિસિસ ચાલતું હોય તો બી ઉપેક્ષા કરે. તો ઘણા બધા વાંક ન હોય તો બી ઉપેક્ષા કરે. આપણને સ્વામીજી આટલી બધી ઉપેક્ષા મોટા પુરુષ કરે ને તો એક કોક વખત આપણને એવું થાય કે લાવ પ્રાર્થના કરી આવું એમ, કે મારી કઈ ભૂલ થાય છે. પણ ભૂલ થાય કે ન થાય, મોટા પુરુષે નક્કી કર્યું હોય એટલે ઉપેક્ષા કરે જ છે. આપણે જે અત્યારે સત્સંગ કરીએ છીએ ને એ યુદ્ધ પહેલાનો સત્સંગ છે. પછી યુદ્ધ આવ્યું નથી આપણે. અને યુદ્ધ પછીનો જે સત્સંગ થાય ને એમાં ચિકાસ બહુ હોય, પણ એના જીવનમાં જો ભગવદી ના હોય તો એ યુદ્ધમાં સત્સંગને છોડી દે. ભગવદી જોવે. ભગવદી આપણને મનુષ્ય ભાવમાં ના લઈ જવાય. સામાન્ય નાનું બાળક હોય તો બી એની મમ્મી એને દવા પીવડાવે છે કડવી, કારણ કે એનું શરીર સારું રહે.
તો ભગવાન આપણને કડવી દવા ના પીવડાવે. આપણે તો શું છે, આખી જિંદગી મીઠી ને ગરી દવા પીવી છે અને રોગ મટાડવો છે. તો કોઠારી સ્વામીની ખૂબ ઉપેક્ષા કરતા. સ્વામીજી ડાયરેક્ટ હ્યુસ્ટન થી સીધા જ હરિધામ આવ્યા અને બીજે દિવસે કોઠારી સ્વામીને મળવા ગયા. કોઠારી સ્વામીથી બોલાતું નતું, જોવાતું નતું, છતાં પણ સ્વામીજીએ કહ્યું ચાલો ઉભા થઈ જાઓ, હવે વિચરણમાં જવાનું છે. કોઠારી સ્વામી કે બોલતા નતા, ખાલી દર્શન કરતા. આપણે વિડીયો જોયો હશે કદાચ તમે. પછી સ્વામીજીએ 2-4 ધબ્બા માર્યા એમની છાતી ઉપર. એક શબ્દ બોલ્યા હતા કે કોઠારી સ્વામી હો બોલ્યા હતા, અત્યારે હું ભૂલી ગયો શબ્દ. એક વખત સ્વામીજીની બરોડામાં સભા હતી. સ્વામીજીએ જોયું, સ્વામી કે કોઠારી સ્વામી ક્યાં? બોલાવો. લોકો કે કહ્યું કે સ્વામીજી ડાયાલિસિસ ચાલે છે, કોઠારી સ્વામી હોસ્પિટલમાં. સ્વામી કે કશું નહીં, બોલાવો કે સભામાં તો આવવું જોઈએ ને. માન ગારી ગઈ ધીમે રહીને. એમને તો ધોતી બી નતું પહેરેલું, લુંગી ટાઈપ પહેરેલું હતું, ઉપર ગાતરી ઓઢાડી દીધું. આવ્યા, બેઠા, માઇક આપો. કોઠારી માઇક આપ્યું. માઇક આપ્યું. આવી પરિસ્થિતિમાં આપણને ભીડામાં લે ને તો મનુષ્ય ભાવ આવી જાય. ક્યારે મારું શરીર નહીં ચાલતું, બાકી તો ક્યાં પ્રશ્ન છે. અને છતાં સ્વામીજી એક જ લીટી બોલતા હતા, હળી રાખે એમ રહેવું. એમનું સૂત્ર હતું, હળી રાખે એમ રહેવું. આપણે શું છે, અમે કહીએ એમ રાખો, હળી રાખે એવું નહીં. કોઠારી સ્વામીને માઇક આપ્યું. 4 મિનિટ સુધી કોઠારી સ્વામી કશું જ ના બોલી શકાય, કશું જ નહીં. કેમ કે બોલાય એવી પરિસ્થિતિ જ નથી. અને ધીમે રહીને કોઠારી સ્વામી એક વાક્ય બોલે, સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી કે લઈ લો આ માઇક. માઇક લઈ લીધું. તો એવું નતું કે સ્વામીજીમાં ભક્તિ નથી, પણ સ્વામીજી એવા હજારો આત્માઓને મેસેજ આપતા હતા કે તમારો આત્મા જો શુદ્ધ કરવો હોય તો ભીડામાંથી પસાર થવું જ પડે. આત્માને શુદ્ધ કરવો હોય, દેહને શુદ્ધ કરવા માટે ભીડાની જરૂર નહીં. ઈસબ ગુલ્લો એટલે પેટ સાફ, દવા લો એટલે સારું થઈ જાય. તો કોઠારી સ્વામીજી ને ખૂબ પછી તો કોઠારી સ્વામી ને સ્વધામ પધાર્યા. સ્વામીજીએ પ્રાદેશિક સંતોને મિટિંગમાં કહ્યું કે હું કોઠારી સ્વામીજીને કામ વગર ખખડાવતો હતો. અમારા પ્રાદેશિક સંતોની મિટિંગ હોય પ્રાણેશભાઈ, એક પ્રાદેશિક સંત હાજર ના હોય ને એટલે કોઠારી સ્વામી ફાયર. કેમ કે રાઈટ સાઈડે બેઠા હોય. અને કોઠારી સ્વામી થી તો એક તો પેલું ડાયાલિસિસ ચાલતું હોય, ડાયાલિસિસમાં વીકનેસ આવે, મીટિંગ રાખે, કોઠારી સ્વામી આવે તો બી એમ, કારણ કે વીકનેસ જ હોય બોડીમાં. અને કોઠારી સ્વામીજી કે કેટલા પ્રાદેશિક સંતો ગેરહાજર છે. કોઠારી સ્વામી આંખ ખોલે, કારણ કે મહારાજ બેઠા હોય, મહારાજને એ બેનું જ કેસ ચાલતો હોય એટલે વચ્ચે કોઈથી બોલાય નહીં. પ્રેમ સ્વામી બોલી શકે, શાસ્ત્રી સ્વામી બોલી શકે, શાસ્ત્રી સ્વામી તો બોલે નહીં.
એનું તો બ્રહ્માંડ જ નહીં. હા, અમારે એક વાત મીટિંગ હતી પાડે સંતોની. સ્વામીજી નતા. સ્વામીજી આવો બહાર હશે અથવા તો બોલાય. કોકે કહ્યું કે 5 મિનિટ આપણે થોડીક વાર ધૂન કરી લઈએ. ધૂન શરૂ થઈ, સોમનારાયણ 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 સોમનારાયણ. બધા જ પ્રાદેશિક સંતો ધૂન કરતા. બધાને એવું હોય ને, કોઈ બી જગ્યાએ ધૂન કરો ને એટલે 5 મિનિટમાં વાઇન્ડ અપ થતું હોય. આપણા માઇન્ડમાં હોય એવું જ હોય. કોઈ ધામમાં ગયું હોય એની ધૂન કરવાની હોય, કોઈક બીમાર હોય એની હોસ્પિટલમાં ધૂન કરવાની, 2-5 મિનિટ. એકચ્યુઅલી કેવું છે કે આપણામાં એવું નહીં, બાકી એનું જે બોલાવવાની હોય ને વડીલ સંત જ બોલાવે, નાનાથી ના બોલાવે. એક ભક્તિ છે, એક મર્યાદા છે. તો કોઠારી સ્વામી પડી ગયા, શાસ્ત્રી સ્વામી પડી ગયા. કોઠારી સ્વામી અને શાસ્ત્રી સ્વામી પડી ગયા એટલે પ્રેમ સ્વામી જે બોલાવે નહીં. પ્રેમ સ્વામી જો ના બોલાવે, ત્યાગ સ્વામી હો ના બોલાવે. અમે 1.5 કલાક ધૂન કરી. 1.5 કલાક પછી કોઠારી સ્વામી એકદમ જાગ્યા. પછી કોઠારી સ્વામી આમ કર્યું એટલે પછી બધા જે સહજાન સ્વામી મહારાજની જય બોલાવડાય. 1.5 કલાક. હા, પણ એ કોઠારી સ્વામીજી ને સ્વામીજી એવું કહેતા કે હું કોઠારી સ્વામીની આટલી બધી ઉપેક્ષા એટલા માટે કરતો કે યોગીજી મહારાજ આ ધરતી પર જે દાસત્વથી જીવી ગયા, એ દાસત્વની અંતિમ અવસ્થા અથવા તો એ દાસત્વના સ્ટાર્ટિંગ પોઈન્ટ. યોગીજી મહારાજ જે ધરતી પર આવીને દાસત્વથી જીવી ગયા ના તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આપણે ઉભા રહીએ તો એ લોકો ગુણ લે, ઓહો બહુ દાસત્વ જીનિયસ માણસ. એટલે હું તમને કહું છું કે કોઈ પણ મુક્તનું, આશીષ, કોઈ પણ મુક્તનું ગમે તેવું સારું લાઈફ હોય, 24 કલાક નિર્વિકલ્પને ભજન કરતો હોય, પોતાનું બધું સમર્પિત કરી દીધું હોય, દેહ સમર્પિત કરી દીધું હોય, મન સમર્પિત કરી દીધું હોય, પોતાનો કોઈ વિચાર ના હોય, 24 કલાક નિર્વિકલ્પને ભજન કરતા હોય, એનો તો ગુણ આવે જ ને, કેમ કે આપણાથી 5 મિનિટ ના થતી હોય. છતાં પણ એનો ગુણ લેવો જોઈએ, એના જેવું નિર્વિકલ્પને ભજન થાય એ માટે પ્રાર્થના કરવી જોઈએ. એમાં ભાઈ બંધાવાનું નહીં. બંધાવાનું તો આ 2 જ મૂર્તિ, મહારાજ ને ગુણાતીત. હા, ગમે તેવું આપણે કેવું કોઈનું બી સારું લાઈફ જોઈએ ને બંધાઈ જઈએ ના, એવું નહીં. આપણને મહારાજને ગુણાતીત સિવાય કોઈમાં બંધાવાનો અધિકાર નથી. કારણ આપણામાં જુઓ, અત્યારે બધા સંતોના ક્યાં ગુણ ગાવું એવીડીના, તો એવીડીમાં એટલા બધા અદ્ભુત સંતો છે, નિર્ણયનગરમાં એટલા બધા અદ્ભુત બહેનો છે, અને સહિષ્ણુ આશ્રમમાં એટલા બધા અદ્ભુત સંતો છે. એ બધા જ ભેગા થાય ને સ્વામી, એ બધાની સાધનાઓ ભેગી કરો, બધાની ભક્તિ ભેગી કરો, બધાનું દાસત્વ ભેગું કરો, બધાની ગરીબાઈ ભેગી કરો, છતાં પણ અક્ષર બ્રહ્મ એક આખું તત્વ જુદું છે. અને બધાનું ભેગું કરો ને તો બી અક્ષર બ્રહ્મ આગળ તો એ 0 જ કહેવાય. એટલે કોઈ પણ મુક્તમાં બંધાવાનું નહીં. ગમે તેવું સારું જીવન જીવતા હોય, સારું, મહારાજને રાજી કરી લે.
આપણને નિષ્ઠાનું પહેલું લક્ષણ જે પ્રાણેશભાઈએ વાત કરી હતી, હું થોડો લેટ આવ્યો હતો. નિષ્ઠાનું પહેલું લક્ષણ, મહારાજ સિવાય, ગુણાતીત સિવાય, ભગવાન સિવાય કોઈનો ભાર હૈયાને વિશે ના, કોઈનો ભાર નહીં. તો ફુવાનું લાઈફ, કોઠારી સ્વામીનું લાઈફ આપણને એ છે, ફુવાનું લાઈફ. સ્વામી કે ફુવા જેવો ખાનદાન માણસ આ બ્રહ્માંડમાં મેં નથી જોયો. કેવો માણસ છે? આપણે કોઠારી સ્વામીનું થોડું જોઈએ, ફુવાનું થોડું જોઈએ. સ્વામી કે મને કોઈ અત્યારે સેવા ન કરવા દે, બાકી હું આ ઉંમરે પણ ફુવાની સેવામાં જતો. અને ત્યારે સ્વામીજીની ઉંમર હતી 82. હા, કોઈ પ્રસંગે ફુવા આપણી સાથે સારું ન વર્તો એના બદલે ફુવા બગડી ગયા એવું નથી. ગોરેગાંવની જમીન ની સેવા, ગોરેગાંવની જમીન એક એવી હતી કે એમાં કોઈથી થાય એવું હતું નહીં. સ્વામીજીએ ફુવાને સોંપી કે ફુવા તમે પતાવો. 2011 ની અંદર એ સેવા સોંપી. આપણા જેવું ગુજરાતમાં નહીં સ્વામી, દસ્તાવેજ થઈ જાય એટલે પતી ગયું. ત્યાં તો 17 ડિપાર્ટમેન્ટને તમે સંતોષ આપો ત્યારે તમારું ફાઇનલ થાય. બોમ્બેમાં ગુજરાત જેવું નથી. ગુજરાતમાં તો આ આપણામાં વાળા હેમંત અને સપાની જો બાજુમાં ખેતર હોય ને તો હેમંત થોડુંક ટ્રેક્ટર કલ્ટિવેટર દબાવે એમ, તો એક ચાહ નીકળી જાય ને એમ. એવું ના થાય. હું આ ઘણી વખત કહું છું, અમારે પેલા ગોકુલ છે સુકાભાઈ નો ભાઈ, તે અહીંયા આગળ લગ્ન કર્યું, પછી એ ન્યુઝીલેન્ડ હતો, ન્યુઝીલેન્ડ થી અમેરિકા ગયો, અમેરિકાથી કેનેડા ગયો. લગ્ન થઈ ગયા પછી એ દીકરી 6 વર્ષ સુધી ઇન્ડિયામાં રહી. પેલો ત્યાં અહીં. દીકરીએ પ્રાર્થના કરી પ્રભુ સ્વામીને, મોકલાવી હશે ચિઠ્ઠી અથવા તો કોઈક વ્યક્તિ થકી કેવડાવ્યું. કેમ કે કોઈ પણ પ્રોજેક્ટ 6 મહિના સુધી મામા અટકાવે એટલે આપણને તો એવું થાય કે હારું કંઈક તો મારામાં ખૂટ જ છે. એટલે સ્વામીજીને પ્રબોધ સ્વામીને વાત કરી. અને ત્યારે પ્રબોધ સ્વામીજી હરિધામમાં હતા અને નીચે રૂમમાં હતા. તે પછી જઈને વાત કરી. દીકરીએ એવું કહ્યું છે કે અમારી હું એવી ભૂલ છે કે ભગવાન અમારું કેનેડાનું ગોઠવતા નથી અથવા અટકાયું છે. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, ભૂલ હોય તો જ ભગવાન અટકાવે એવું ના હોય. નિતિન, નિષ્ઠા પાકી કરાવવા માટે બી અટકાવે. એટલે જે કઈ વિઘ્ન જેવું લાગે છે ને સંસારમાં, એનાથી ઉદાસ નહીં થવાનું. હમણાં આપણે કાર્યકર્તાનું પ્લાનિંગ કર્યું કે ભાઈ જેને 5-6 કલાક કાર્યકર્તા તરીકે સેવા આપવી હોય, બહાર નીકળવાનું ઘરમાં, તો એ લોકો નામ લખાવે. તો 2-4 જણાએ નામ જ ના લખાવ્યા. કરવાનું ખરું, નામ નહીં. કેમ? પ્રેશર આવે. પ્રેશર લખાયું એટલે તો પછી તમારે ફિલ્ડ ઉપર આવવું જ પડે. જયારે પેલું નામ ના લખાયું તો મન મૂકી એમ, જે મન થાય તે જવાન ના થાય કાંઈ. તો
કોની વાત કરો? આ ત્રિમૂર્તિ તો બરાબર. ગોકુલ તો નિષ્ઠા હોય, નિષ્ઠા પરિપક્વ કરવા માટે જ ખાનદાન માણસ હોય સ્વામીજી, બધે જ એમની વાહવા થતી હોય, એટલે કઈક એક બે અંકુર એવા ફૂટે, અને એ અંકુર એવા ફૂટે કે હું કઈક સરસ જીવી રહ્યો છું, હું કઈક સરસ સેવા કરી રહ્યો છું, હું કઈક સરસ ભજન કરી રહ્યો છું. એ જે સ્વ છે ને એ બહુ ખતરનાક છે. એટલે ગઈકાલે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું એમ કે બે ચાર દોષ મૂકી રાખે, માણસ દબાતો રહે. વચ્ચે હું નાનકડી વાત કરું તમને. એટલે મહારાજને બીજું આપણી પાસે કશું કરાવવું નથી, પણ એને કરાવવું છે દાસત્વમાં લઈ જવા છે, ગુણાતીત જેવું દાસત્વ. તો ગુણાત્યાન સ્વામીની વાત હતી દસમા પ્રકરણની 316મી વાત. અહીં કસર ટાળવા કોઈ બી અક્ષરધામનો મુક્ત, આપણે બધા અક્ષરધામના મુક્તો જ છે, કસર ટાળવા આવ્યા હોય અને આપણે કસર ન ટાળવી હોય તો મહારાજ અક્ષરધામના થયા એટલે લઈ આવે અહીંયા. અહીં કસર ટાળવા આવ્યો હોય તેને અતિ દીન કરી નાખે. દીન કરી નાખે એટલે એને દીન કરવા માટે હું બે ચાર વસ્તુ છે. એક તો દેહમાં રોગ મૂકી દે એટલે દીન થઈ જાય. અને દેહ આપણને ભરતથી દીન કરવા તો કેટલી વાર લાગે. ભગવાન છે ને આપણી પાસે એક મકાન લેવડાવે, નાનું મકાન છે, એને સંકલ્પ ઉઠાડતા વાર ના લાગે. સંકલ્પ ઉઠાડે ને એ સંકલ્પ પછી વિકલ્પ ના રહે, એ સંકલ્પ જ થઈ જાય. આભાસ ઉઠે પછી વિકલ્પ પછી સંકલ્પ, ના ના ગમે તે થાય મકાન લઈ રહ્યું છે. અને તમે 8-10 મકાન, આ મકાન લેવા જેવું છે એટલે આપણે મકાન લઈ લઈએ. મકાન લઈ લઈએ એટલે પેલાને સોદો કરી દઈએ. 10 લાખનું ડાઉન પેમેન્ટ હોય, ભરી દઈએ. 40 લાખની લોન, લોન પાસ થઈ જાય, દસ્તાવેજ થઈ ગયો અને હપ્તા ચાલુ થઈ ગયા. તમારી જોબ બી એવી સફિશિયન્ટ હોય કે 70-80 હજાર રૂપિયા આવતા હોય એટલે 40,000ની લોન લીધી એટલે 40,000 હપ્તો ને 40,000 રોટલા ખાવાના. હવે થોડાક દિવસ 6 મહિના થાય એટલે મહારાજ શું કરે, જોબ લઈ લે. અને જોબ લઈ લે અને પછી 6 મહિના સુધી જોબ આવે જ નહીં એટલે દિન. સ્વામીજી પાસે ન જતા હોય તો બી કે મહાપ્રભુ સ્વામી પાસે જવું છે, પ્રાદેશ સંત પાસે જવું છે. ભગવાન ક્લચમાં લે, તાર રોગ મૂકી દે. ડોક્ટર કહી દે કે આખી જિંદગી આ નહીં થાય સારું તમારે. અને એમાંય જો બેકનો દુખાવો મૂકી આપ્યો તો પતી ગયું. ન ચલાય, ન સેવા થાય, ન જોબ પર જવાય. ડોક્ટર કે આની કોઈ ટ્રીટમેન્ટ જ નથી, આનું કોઈ ઓપરેશન જ નથી. એટલે અક્ષરધામનો મુક્ત કસર ટાળવા માટે પૃથ્વી પર આવે તો ભગવાન એને દીન કરી નાખે. કા પછી શું કરે કે બધું સેટઅપ હોય ને તો ઘરમાં એકાદ જે બાળકો હોય ને
એને પછી મહારાજ એવી લીલા કરાય આપે કે એ હવારે ઉઠે તેથી ધમાલ ધમાલ ને ધમાલ છે પ્રોગ્રામ, મને મોબાઈલ આપો. હા આપણે લઈએ ને સેમસંગ નહીં આઈફોન. હા તે આપણે આઈફોન લઈએ, નાનો આઈફોન 15-16 નહીં, સપ્ટેમ્બરમાં 17 બહાર પડવાનો, 1.25 લાખ. પણ એટલા પૈસા સુસાઇડ કરીશ. એકચ્યુઅલી કોઈ સુસાઇડ કરતું નથી, અને સુસાઇડ કરે તો બી એ મોબાઈલમાં જશે તો બી એ સુસાઇડ જેવું જ છે. તો ભગવાન એવું કોઈક પાત્ર મૂકી આવે. એકચ્યુઅલી ભરતસિંહ ખાનગી વાત છે જાહેરમાં, પણ સમન્વયે સત્વગુણ તોડવાનું પ્લાનિંગ છે. એટલે જે દિવસે હું ન્યુઝીલેન્ડ હતો ને તમે મને વાત કરીને ત્યારે મને પહેલો વિચાર મહારાજે આપેલો એમ. વડોદરામાં એક હરિભગત હતા, ટોપ હરિભગત. એને લઈને વડોદરાનો સત્સંગ ટકેલો. એનો દીકરો સાધુ સાંઈ ઘરે આવી ગયો સિદ્ધાર્થ નીચે. કારણ કે લોકોને ગોષ્ઠી કરે, લોકો એવું કે તમે તમારા દીકરાને સુધારો ને ભાઈ, અમને શું કરવા કહો છો. ભગવાન પાસે અનંત નહીં અનંત ઉપાય આપણને દીન કરવાના. ગુણાત્યાન સ્વામી કહ્યું અહીં કસર ટાળવા આવ્યો હોય તેને અતિ દીન કરી નાખે, અને તેને એમ લાગે છે મારું કલ્યાણ થશે કે નહીં. દોષ મૂકી દે કામ. એકચ્યુઅલી સત્વગુણને તોડવા માટે ભગવાન, આ મારો વિચાર છે પ્રાણીભાઈ, સ્વામીજી નથી બોલ્યા, તો સત્વગુણને તોડવા માટે ભગવાન સાધકને રજોગુણ તમોગુણમાં ફસાવી દે. મારી સાત્વિકતા હોય, મારામાં બહુ સાત્વિકતા હોય, લોકો મને એમ જોવે ને, સરસ તાલી પાડો, ગોષ્ઠી જીનિયસ માં, હા મરદા બેઠા કરે એવું સ્વામીજી બોલેલા. મરદા તો બેઠા થાય, મૂળ જીવતાનો પ્રશ્ન છે. એટલે જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં લોકો આપણે ભાવથી જોતા હોય. હવે એ સર્વમંગલ સ્વામીને દાસ બનાવવા હોય તો શું કરવાનું છે? મારી સાત્વિકતા, પછી સત્વગુણનો પ્રલય કરવા માટે ભગવાન મને કા રજોગુણ કા તમોગુણમાં ફસાય. તમોગુણ એટલે હું ગરમ સ્વભાવ કરી નાખે, સહેજ કઈ છે આ સર્વ બધું સારું યાર, ગરમ બહુ. અને એથી વિશેષ, ચલો ગરમી તો શું છે કે મારો પોતાનો પર્સનલ પ્રોબ્લેમ છે, તમને હો થાય કઈ નહીં, ગરમ થાય નહીં જવા. અને હૈયામાં બીક લાગે એવા સ્વભાવ કરી નાખે, પછી તેનું કલ્યાણ નહીં થાય એવા સ્વભાવ એને દેખાય. ઘણાને એના સ્વભાવ, મને કામ પજવતો હોય, ક્રોધ પજવતો હોય, લોભ પજવતો હોય, ઈર્ષા પજવતી હોય, એટલે મને એવું જ થઈ જાય. એના મતલબ એવો નથી કે શિક્ષાપત્રીનો લોભ કરવો, એ તો શિક્ષાપત્રી પ્રમાણે જ જીવવું. આપણે શું કરીએ, શિક્ષાપત્રીનો લોભ, ના ના મારો સત્વગુણ નીકળે, એવું પાછું ઊંધું ના કરતા પાછું. તેનું કલ્યાણ નહીં થાય એવા સ્વભાવ એને દેખાય. અને પછી છેલ્લી લીટી બોલ્યા, એટલે હોશિયારો થઈને વર્તે ત્યારે કસર ટળવા માંડે. શું કીધું? બધું એના સ્વભાવ એને દેખાય એટલે હોશિયારો થઈને પછી એની કસર ટળવા માંડે. તો પેલો ફુવાનો પત્ર વાંચીને પૂરું કરીએ આપણે. પર્વતભાઈની મહારાજે કેવી કરુણ દશા કરી નાખી હતી, પણ પર્વતભાઈ કેવળ
એટલે પેલું ફુવાને કર્યું ને એમ કે સાત્વિક સ્વનું જાણપણું જે બંધનરૂપ હોય અને જ્યારે એ સ્વનો વિસ્ફોટ કરવાનો હોય ત્યારે પ્રભુ પ્રસંગ સાઉન્ડ ગોઠવે. પર્વતભાઈની મહારાજે કેવી કરુણ દશા કરી નાખી હતી, પણ પર્વતભાઈ પણ કેવળ એક પ્રભુને જ આધારે જીવી ગયા હતા. પ્રસંગે અખંડ આનંદમાં સહજ રહ્યા હતા. આપ પણ સાંભળો, પ્રસંગે કેવી રીતે વર્તવાનું. આપ પણ સંકલ્પ કે વિકલ્પના આભાસ સિવાય જરૂરથી આનંદમાં રહેજો. સ્વામીજી ફુવાને કહે છે કે આટલો મોટો ત્રિમૂર્તિનો પ્રસંગ બન્યો, પણ તમે તમારા માઇન્ડમાં કોઈ પ્રકારનો સંકલ્પ નહીં કરતા, વિકલ્પ નહીં કરતા. આભાસ સિવાય જરૂરથી આનંદમાં રહેજો. મહારાજ મળ્યા છે, એની દ્રષ્ટિમાં છે, કશું આપણું આનંદ બ્રહ્માંડ કે તોડી લે એમ નથી. મહારાજ પણ હવે આ લીટી બહુ સાંભળો છે. હા, હજુ 8:27 થઈ, 4 મિનિટ બાકી, 3 મિનિટ. મહારાજ પણ તમારી કસોટી કરવામાં બહુ આનંદમાં હોય. આવો સંબંધ કરી લેવો પડે. હા, કારણ એ વિચારતા હોય, હાસ મારો બેટો હાથમાં ખરો આવી ગયો. પછી સ્વામીજી લખે છે કે બાપા આપના પક્ષે હોય, તેથી બીજું કઈ વિચારવાનું ના હોય. જ્યારે ભગવાન યુદ્ધમાં મૂકે ને ત્યારે સ્વામીજી એવું કહે છે કે ભગવાન આપણા પક્ષે હોય, પણ ઉત્તર મન બુદ્ધિ પરનો સંબંધ ચૈતન્ય ભાવે જલ્દી થાય તે માટે સાહેબ સાથે જોડેલા. સ્વામીજી એવું લખે છે કે સાહેબ પાસે આશીર્વાદ અવશ્ય માગી લેશોજી. બોલો, પ્રસંગ ઉભો એ કરે અને આશીર્વાદ લેવા ત્યાં જવાનું. એનો સુરત ભાવ કેવો. પણ ઉત્તર મન બુદ્ધિ પરનો સંબંધ ચૈતન્ય ભાવે જલ્દી થાય તે માટે આશીર્વાદ અવશ્ય માગી લેશોજી. એ જ રાજી રહેશોજી. એ તો બરાબર છે, રાજી રહેશોજી. પણ હવે એમને જે જ્ઞાન આપવાનું હતું, સમજણ આપવાની, તે આપી દીધી. હવે સ્વામીજી ભક્તિમાં આવી ગયા. કોઈ બી વ્યક્તિ દેશકારમાં આવે, આપણી પાસે આવે, ભરતસિંહ 10,000 આપો, તને નિષ્ઠા જ નહીં. બરાબર, નિષ્ઠા જ નહીં. તો એને જે કઈ લેસન આપવાનું હોય તમે લેસન આપો, પણ છેલ્લે પછી કઈક એકલું જ્ઞાન થોકીને જુદા નહીં થઈ જવાનું. કોઈ બી વ્યક્તિને પ્રસંગ બને, માનો કે કોઈને એની મિસિસ સાથે ઝઘડ્યા એમ, તો કે તું યાર દર વખતે લડ્યા જ કરે. ભરતસિંહ તમારો સત્વગુણ ક્યાં નીકળે? પહેલો તમારો સત્વગુણ થોડો એક સારો, તમારો દાંભાવાળો. બીજો આ કપિલ નહીં, આપણે આ ટેલર સાહેબ, કિરીટ. હા, કેમ કે બધું સારું હોય પણ એમના સ્ટેપ જ એવા હોય કે લોસ જ કરતું હોય, છતાં આપણે કહીએ તમારી વચ્ચે નહીં આવો, અને પછી પ્રોબ્લેમ આવે પછી કે આપણને કે કંઈક મદદ કરજો ને. એ વખતે આપણો સત્વગુણ તૂટે. અરે કેટલી વખત તમને કીધું, સ્વામીજીએ કહ્યું તો ખરું જ કે અમે પ્રસંગ ઉભો કર્યો છે, પણ મારે જે કાંઈ મદદ કરવાની હોય તે વિના સંકોચે મગનલાલને જણાવી દેશોજી. સ્વામીજી ફુવન, કારણ અમારું એ બધું તમારું જ છે. તો તુરંતમાં કદાચ પૈસા ભરવાના થાય તેમ હોય તો જરૂરથી જણાવશોજી, અમે મદદે રહીશું જ. સેવક સાધુ હરિપ્રસાદના. જય સ્વામિનારાયણ. બોલો, આ પત્ર સ્વામીજીએ ફુવાને લખેલું. પણ આની અંદર જે એક લીટી છે કે આપણને ન દેખાય એવી સાત્વિક બુદ્ધિ કાઢવા માટે ભગવાન આવા પ્રસંગો ગોઠવતા. પછી
હવે નેક્સ્ટ વખતે આપણે લઈશું મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા દરેકને હોય છે અને મહત્વાકાંક્ષાને કાઢવા માટે અક્ષર બ્રહ્મની અનિવાર્યતા છે. એક જ લીટીમાં હું મહત્વાકાંક્ષાને પૂરું કરું. ભગવાન સ્વામિનારાયણે ગુણાત્યાન સ્વામીને જુનાગઢ મોકલ્યા ત્યારે એક પણ હરિભક્ત જુનાગઢમાં નતા. પથ્થરથી પથ્થર તોડવા માટેનું પ્લાનિંગ હતું, કારણ કે હથોડી જ નથી મળતી. અને એવા ટાઈમે ગુણાત્યાન સ્વામીએ જુનાગઢનું મંદિર 1.5 વર્ષમાં પૂરું કરી દીધું. 1.5 વર્ષ. પણ એ 1.5 વર્ષમાં નરેશભાઈ પૂરું કર્યું, પણ સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર કયો હતો પ્રાણેશભાઈ? ગુણાત્યાન સ્વામી આ તો સ્વામીજી કરે 1.5 વર્ષમાં મંદિર પૂરું કર્યું. આપણે હું હોય તો હું પૂરું કરી દો ના. વિચાર કયો હતો કે મહારાજ સ્વધામ જતા પહેલા મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી લેવી છે મહારાજની હાથે. એ મહત્વાકાંક્ષાથી પરનો વિચાર કહેવાય. કોઈ બી પ્રોજેક્ટ, એ આલોકનો પ્રોજેક્ટ હોય કે સંપ્રદાયનો પ્રોજેક્ટ હોય કે સ્પિરિચ્યુઅલ પ્રોજેક્ટ હોય, એમાં એંગલ રાખવાનો છે મહારાજ રાજી થાય એવો. અને મહત્વાકાંક્ષાથી કોઈ બી પ્રોજેક્ટ કરો ને સ્વામી, એને મહારાજ ડેમેજ કરે ને એટલે સત્સંગથી દૂર જતો. ગુણાત્યાન સ્વામીએ એક લીટી, ગુણાતીતાનંદ સ્વામીએ 1.5 વર્ષમાં મંદિર પૂરું કર્યું. ખેંગાર વાવ ભરાય એટલા હરિભક્તો તૈયાર કર્યા. નરેશ કેટલો દાખલો કર્યો છે સ્વામી, ખેંગાર વાવ ભરાય એટલા હરિભક્તો. રઘુવીરજી મહારાજ, ઉપેન્દ્રાનંદ સ્વામી, ગુમાનજીભાઈ જેવા હરિભક્તોને અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપીને એની વૃત્તિઓને શાંત કરી આટલું અદ્ભુત કામ કર્યું. છતાં પણ ગુણાત્યાન સ્વામીને કીધું કે હવે તમે મંદિર છોડી દો, કારણ કે આચાર્ય મહારાજનો પત્ર આવી ગયો કે તમે મંદિર છોડી દો. અને એ સેકન્ડે સામાન્ય એક પોટલું લઈ અને ગુણાત્યાન સ્વામી ઠાકર કરીને જે મંદિર છોડી દીધું ને સ્વામી, એ મહત્વાકાંક્ષાથી પરનો પુરુષ કહેવાય. તમે સ્વામી રોડ પર જતા હોય ને કોઈક જગ્યાએ 5 વર્ષ ભાડે રહેતા હોય ને, તો હું 5 વર્ષ ભાડે રહેતો હતો. એટલે ભાઈ ભાડું તો તમે આપી દીધું ને છૂટા થઈ ગયા. આ જોજો ને જસાભાઈ નું અત્યારે તોડી નાખ્યું છે આખું. આખી જિંદગી જસાભાઈ ત્યાં જશે ને, અમારી જમીન હતી. ઓ ભાઈ પેમેન્ટ મળી ગયું તમને. અને છતાં પણ 40 વર્ષ 4 માસ ને 4 દિવસ ગુણાત્યાન સ્વામીએ જુનાગઢ મંદિરમાં આટલી સેવા કરી, અને છતાં બી ગુણાત્યાન સ્વામીને કાઢી મૂક્યા, છતાં બી ઠાકર કરીને નીકળી ગયા. એ સાત્વિકતા, સ્વસારપ અને મહત્વાકાંક્ષાથી પરનો વિચાર છે. અને એવો વિચાર મહારાજ આપણને અખંડિત આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.